ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, હું બિમલ ઠક્કર. આજનો આપણો વિષય છે અહમ, ઈગો. વ્યક્તિ કોઈ એક કામ ચોક્કસ અવારનવાર કર્યા કરે ને તો એમાં એ નિપુણ થઈ જાય છે. ને જ્યારે નિપુણતા હાંસલ કરી દે છે ત્યારે એની જ ફિલ્ડના એ લોકોને એ બુદ્ધું સમજે છે, એમને એ ઈગો બતાવે છે, અહમ બતાવે છે. તો મિત્રો, એ ખોટું છે. એ તમારા ડાઉનફોલની શરૂઆત થશે. એવું કહેવાય છે કે કોઈ એક વ્યક્તિ 10,000 વખત એકને એક કામ રિપીટ કરી લે ને એમાં એ નિપુણ થઈ જાય છે. પણ એ નિપુણતા મેળવ્યા બાદ લોકોને, તમારી જ ફિલ્ડના તમારાથી ઓછું જાણતા લોકોને તમારે રિસ્પેક્ટ આપવી જોઈએ. એક શીખવાડવાની વૃત્તિ રાખવી જોઈએ. જો તમે અહમ બતાવ્યો તો તમારી પડતી શરૂ થઈ જશે. એક એક્ઝામ્પલ આપું. દંગલ મૂવીની અંદર ગીતા ફોગટ, એક નેશનલ ચેમ્પિયન, એના પિતાને મળવા જાય છે ને તે વખતે એના પિતા સાથે કુસ્તી કરીને એ એનું ઈગો બતાવે છે કે પપ્પા, હવે તમે જૂના થઈ ગયા. ને ત્યાર પછી એ મૂવીની અંદર આપણે જોયું છે કે એ છોકરી ઘણી બધી કોમ્પિટિશન હારી રહી છે. મિત્રો, ઈગો, અહમ છોડવા જેવી વસ્તુ છે, એને રાખવામાં કોઈ મજા નથી. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, આ સદીના મહાન સાયન્ટિસ્ટ ડૉક્ટર APJ અબ્દુલ કલામ, એમના જીવનમાંથી ઘણું બધું શીખવા જેવું છે. રાષ્ટ્રપતિ તરીકે રાષ્ટ્રપતિ આવી રહ્યા હતા તે વખતે પ્રતિભા પાટીલને અબ્દુલ કલામ દરેક રૂમે, દરેક ઓફિસના દરેક ખૂણે એ સમજાવતા હતા કે આ ઓફિસનું ઇન્ટિરિયર શું છે. મિત્રો, એ અહમ નતા બતાવતા કે હું એક મિસાઇલ મેન. મિત્રો, એકવાર જરૂર વિચાર કરજો. મેં જે બાબત કીધી છે એ ખૂબ જ ગંભીર છે. થેન્ક યુ સો મચ.